पूरा बटका भर रहा है તાર આવું છે હા પણ હા આવું છે તને ક્યાં ખબર છે જૈનિલ ની પાછળ કેટલી છોકરીઓ ગાંડી છે કારણ કે એ છોકરીઓ પોતે પણ ગાંડી છે ડાઈ તો ટ્રાફિકમાં તકલીફ ના પડે એટલે અમે ઓડી Q7 લઈને આયા રિક્ષામાં ના આયા બરોબર हमारा नया दोस्त है ये क्या नाम है इसका जैनिल भाई भूरी शू भूरी हाँ तो भूरो से भाई पूरा बटका भर रहा है શું છે ભાઈ તારો વિડિયો ઉતાર એટલે પાવર કરે છે હા પાવર કરે લે પાછું તો આ છે જૈનિલ ભાઈ નું પાલતુ કૂતરું નામ છે પૂરી પણ છે ભૂરો સાચું સોરી મેં માસ્ક કેમ પહેર્યું તો હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ કે મારી ત્યાં જે વ્લોગ ચાલુ કર્યો તું કઈક અલગ રીતે કરી કે નહીં જો બહુ ડાયું કૂતરું છે આપણું મસ્ત એવું પહેલી વાર મળ્યા અને આપણે જૈનિલ ના ઘરે પહેલી વાર આયા હા જૈનિલ ભાઈ ચા બા બનાવી એમ તો જૈનિલ ભાઈ જૈનિલ ભાઈ ચા બનાવતા સારી આવડે શું કે છે આંટી તમે મારો વ્લોગ જોતા હોય તો તમને કહી રહ્યો છું કે તમારા ઘરે હું આવ્યો છું અને તમારો દીકરો મારી મહેમાનગતિ કરી રહ્યો છે મસ્ત ચા બનાવી રહ્યો છે કેવી બનાવે છે કોમેન્ટ કરજો જો કે મને ખબર પડી જ જશે 2 મિનિટમાં આજે અમે જઈ રહ્યા છીએ તમે થંબનેલમાં જોયું એ પ્રમાણે ઇનકા ફાઇનલી બાઇક આ રહા હે અચ્છા વાલા મસ્ત બાઇક આવી રહ્યું છે છેલ્લે તમને બતાવવાનું કેવું કેવી રીતે બતાવવાનું ખબર આજે ડાયરેક્ટ સિનેમેટિક પહેલા રિવીલ નહીં કરવાનું અમારી સાથે છે બાઇકના માલિક પોતે ઘરના માલિક પોતે આ કૂતરાના માલિક અને હું કોઈના માલિક નથી હું એકલો જ છું ધ્રુવભાઈ આવી રહ્યા છે યશભાઈ ના પપ્પા આવી રહ્યા છે તો 5-6 જણા જઈ રહ્યા છીએ અને જવાનું છે શેમાં આપણે જૈનિલ ભાઈએ ઓડી બુક કરી છે મસ્તી નહીં કરતો એટલે બધા હસે છે આ બંને ઓડી બુક કરી છે હમણાં તમને બતાવું ઓડી મસ્તી ઓડી Q7 સીડાન બુક સીડાન સોરી એસયુવી બુક કરી છે જેવી સીડાન તો બેહાય નહીં આ સીડાનમાં એસયુવી માં જ બેહે અલન ભૂરાને લઈ જઈશું આપણે હા આવું છે એટલે ભૂરા તારે ભૂરા સામે જો કેમેરા સામે ભૂરા તને વાયરલ કરું છું તું સામે જોતો નહીં યાર સમજો હા તાર આવું છે હા પણ હા આવું છે તો આપણે લાઈવ રિએક્શન આપશું ચા નું કે આ ચા છે કે ઝેર છે આંટી તમે બનાવી વાત તો જોવાનું નતું તો હારી જ બની વાત જૈનિલ ભાઈએ બનાવી છે તો જો આજ પછી મારો વ્લોગ ના આવત સમજી જજો કે આ ચા પીને આપણે યમરાજ જોડે પહોંચી ગયા છીએ એટલી મોટી ભૂલ કે ફરીથી હું આ પીવા માટે જીવું જ નહીં ના જીવા એવી છે હારી બનાવી છે જેવી તેવી ને બનાવી હારી જો તો તમને હવે કહી દઉં જે છોકરી જૈનિલ ભાઈને ગમાડતી હોય એની માટે પ્લસ પોઈન્ટ એ છે કે અમારા જૈનિલ ભાઈને ચા બનાવતા સારી આવડે છે ગમાડવું જોઈએ ને જૈનિલ લોકો તને ક્યાં ખબર છે જૈનિલ ની પાછળ કેટલી છોકરીઓ ગાંડી છે કારણ કે એ છોકરીઓ પોતે પણ ગાંડી છે તો જે છોકરીના જૈનિલ ભાઈ આપડા ગમતા હોય જો કપડા બપડા બધું કમ્પ્લીટ રાખે હો બાકી તમારા ઘરનું કામ બામ નહીં કરવાનું ચા બનાવી નાખે કપડા હરખા કરી નાખે રાંધી નાખે એટલે જે છોકરીના જૈનિલ ગમતો હોય અમારો એ કોમેન્ટ કરજો મને કે હા મને ગમે છે તો તમને રિપ્લાયમાં એનો નંબર મળી જશે આભાર તો હવે આપણે મળીએ ધ્રુવભાઈ કરે તમે હારે પાછળ રહી ગયા આજો અમારા કાકા આગળ જતા રહ્યા માય પ્રો લખેલું છે ઇંગ્લિશમાં કાકા તમે જેવા તેવા ના સમજ છો કાકા તમે શું કરતા હતા HK માં નોકરી કરતા હતા આપડે ભણતા નહીં નોકરી કરતા હતા HK માં અને હાલે બીજી વસ્તુ આ અમારી ઓડી જૈનિલ ભાઈ બુક કરાયેલું साले मजाक बना के रखते हो આ ઓડી નું પાવર સ્ટીયરિંગ આ ઓડી ની સ્ક્રીન આ ઓડી નું સ્પીડોમીટર તો પૂરીનું શાક ખાવા બેઠા છી ધ્રુવભાઈ એમાં ત્રણેયમાંથી થોડુંક બૂચ મારી રહ્યા છે ઉભા अबे साले બાઈક રેડી કરાવી નાખ્યું છે ખાઈને લેવા જ જવાનું છે ટેસ્ટ એટલે કેવો ખબર છે અફલાતુન શું લબાલબ
ના એવું નહીં, આપણું અલગ છે મંદિર. અફલાતુન ઓકે ડન. હા તો આવી ગયા જી અને થોડીક વારમાં જશું બાઇક લેવા. મળીએ હવે, પેલા ખાઈ લેવા તમને શાંતિ. તો હવે ફાઇનલી યશભાઈ નું લેવા જઈ રહ્યા છીએ બાઇક. બરોબર, આ જો અમારી ઓડી. આટલી મોટી એસયુવી છે ને, જો દેવા દો જો. बराबर મેં તમને શું કીધું તું, ઓડી Q7 માં જઈ રહ્યા છીએ બરાબર. એસયુવી શું કામ લીધી? 2 અને 4 6 જણા એક એસયુવી માં ઈઝીલી આવી જાય. જુઓ તમે ખાલી કેટલા ઈઝીલી બેઠા છીએ અમે, બહુ ઈઝીલી બેઠા છીએ. ઈઝીલી એસયુવી માં આવી જાય ને એટલે તમે આ ઓડી Q7 લઈને આવ્યા છીએ. બાકી અમે રિક્ષામાં ट्रैफिक में तकलीफ ना हाँ, पड़े आम नगर वोट में- पड़े हाँ, ना वोट पड़े તો ટ્રાફિક માં તકલીફ ના પડે એટલે અમે ઓડી Q7 લઈને આયા, રિક્ષામાં ના આયા. બરોબર, તો તમે વિચારી લો કે અમારી પાસે કેટલો ગાંડો પૈસો છે, ક્યાં નાખવો એ જ ખબર નહીં પડતી. વિચારી અમે આ શું આ આટલા બધા પૈસા હળગાઈ દઉં. ક્યાં નાખવો યશભાઈ પૂછો. अरे मैं क्या बताऊं मैं क्या बताऊं યશભાઈ ક્યાં નાખવો પૈસો? બિઝનેસમેન છે. बिजनेस माल यार આ બિઝનેસમેન છે અમારા યશભાઈ. ધંધાવાળો માણસ છે. મોટા ધંધેવાળા. ધંધેવાળા. ધંધેવાળા છે. સમજ रहे हो ना? समझ रहे हो? સમજ રહ્યો? समझ रहे हो समझ रहे हो समझ रहे हो અને ચઈ બેન્ચ બેડ બેન્ચ. બેડ બેન્ચ બેક બેન્ચ ને બેડ બેન્ચ. મહેનત ઓછી પૈસા વધાર, માર્જિન વધાર. મહેનત ઓછી, માર્જિન વધાર. તને બહુ ખબર છે નહીં મારા ધંધાની નફો જ નફો. પણ હું જોઉં છું ને એટલે તને કાઉન્ટર બહુ ખબર છે. કાઉન્ટર માર ભાઈ આપડે માર ભાઈ વધારે ડાર્ક થઈ જશે બહુ ડાર્ક વેબ થઈ જશે પછી. તો લક્ષ્મણ ઓટો નરોડા રોડ ઉપર છે આ, અને અહીંયા આયા છીએ બાઇક લેવા યશ નું. થોડુંક તમને અહીંયા આ દુકાન નું સિનેમેટિક તમને થોડુંક બતાવીએ આપણે. બરાબર, ત્રણે ત્રણ શેઠ બેસી ગયા છે અને અમે બંને મજૂર. અમે બે ના ના મજૂર તો નહીં હે. નહીં મજૂર, મોઢું જોઈને તો કે યાર. તું નહીં? ના મજૂર કોક વખત કરવી પડે. ના, સમય હું સંજોગે. તો શું, હું તો મજૂર છું. એવું છે. હું એક્સેલ, આઈ એક્સેલ. હું છું ભાઈ તારા માટે બધું. બંને ભાઈબંધ. બરાબર. હું મોટો મજૂર છું. અંકલ કે મોટો? અંકલ તમે તો શેઠ છો, અમે બે મજૂર છીએ. આઈ શેઠ, પચાસ. શેઠ, સીધા શેઠ જ બને છે સબનું. શેઠ ધ્રુવ ગુર્જર, શેઠ યશભાઈ, અને યશભાઈ ના પપ્પા તો મોટા શેઠ, અને અમે બંને કીધું એમ મજૂર. મજૂર. तो बाइक डन हो गया है बहुत सारी मेहनत के बाद. यश भाई क्या कहना है? अभी जो 2 घंटे में हमने जो जो स्ट्रगल किया है भाई मतलब दिल हाथ में आ गया था, बाइक મળશે કે નહીં મળે, પણ ફાઇનલી થઈ ગયું થઈ ગયું. તમને જો વિડીયો બતાવે તમે એમ કહો કે અરે યાર આ શું થઈ રહ્યું છે, મારો વ્લોગ આખો બેકાર થઈ જાત. हाँ આ ભાઈ નું બાઇક ના આવત, सपना टूटी जाता है સપના તૂટ જાતા ભાઈ, લેકિન હો ગયા. બાઇક બતાવું તમને હમણાં, ડાયરેક્ટ સિનેમેટિક જ બતાવી, એમ જ નહીં બતાવું. વેટ એન્ડ વોચ. A few moments later. તો હવે તમે જુઓ એ બાઇક નું સિનેમેટિક. ફાઇનલી તમને બતાવવા જઈ રહ્યો છું કે કયું બાઇક લીધું છે યશભાઈએ. તો ડાયરેક્ટ પહોંચી ગયા છીએ અમે મોરૈયા. કઈ રીતે? કારણ કે ભાઈ યશભાઈ નું આ બેઠા, યશભાઈએ તો ભગાયું બાઇક, ડાયરેક્ટ મોરૈયા પહોંચી ગયા અમદાવાદ થી. તો મેં તમને હવે બાઇક નું સિનેમેટિક તો બતાવી દીધું છે. હવે તમને બાઇક ની પ્રોપર ઇન્ફોર્મેશન આપી દઉં કે ભાઈ કયું બાઇક યશભાઈએ લીધું છે. તો આ બાઇક છે તમને બતાવી દઉં, TVS RR 310. અને આ બાઇક અમદાવાદ નરોડા, મેં તમને બતાવ્યું નરોડા પાર્ટીએ લક્ષ્મણ ઓટો છે ત્યાંથી લીધું છે. તમે આખા બાઇક નો લુક જોઈ લો, આવો કઈક બાઇક નો લુક છે. પાછળથી લુક જોઈ લો, આવો કઈક લુક છે બાઇક નો, જોઈ લો. અને આ છે બાઇક ના ઓનર કેતે, જો TVS અપાચી RR 310 આ બાઇક છે. બરાબર. અને લેવું હોય તો ભાઈ હું પાછળ બેઠો હતો, એક્સપિરિયન્સ તમને કહી દઉં ભાઈ, બાઇક ભાગે છે. બરાબર. અને મોડ ચેન્જ નથી કરેલા, જે નોર્મલ મોડ જે આવે છે એમાં જ તે બાઇક મસ્ત ભાગે છે. એના સિવાય અંદર શું મોડ આવે છે, એ બધું શું છે, સ્પેસિફિકેશન છે આપણને યશભાઈ કહે છે. યશભાઈ બાઇકમાં શું ટોટલ શું એમાં 3 મોડ આવે છે. પહેલા Okay. તો ટ્રેક મોડ આવે છે, સ્પોર્ટ મોડ આવે છે, રેન મોડ આવે છે, અને અત્યારે જે નોર્મલ અર્બન મોડ હતો હા. એ છે. અર્બન હા. મોડમાં ટોપ સ્પીડ 170 છે હા, અને સ્પોર્ટ મોડમાં 170 આરામથી જતી રહે. અચ્છા.
અને સૌથી ટોપ 170 કે એનાથી ઉપર જઈ શકે? જઈ શકે. ટ્રેક મોડમાં મેક્સિમમ સ્પીડ એની 185 છે. 185. ઓકે, તો આ બાઇક 185 જાય છે. તો ભાઈ યશભાઈએ કીધું કે શું શું છે આમાં, બરાબર, જેને લેવું હોય લઈ શકો છો. અત્યારે હાલ અમે છીએ સુરભી હોટલમાં ખાવા ઉભા છીએ. ખાઈને પછી પાછા બાવળા જશું. બાવળા જઈને હજી તો એમના માતાજીએ જવાનું છે, પછી મોગલમાં જવાનો પણ વિચાર છે. તો બને રહેજો બ્લોગમાં, આગળ શું થાય છે જોશું. જનીલભાઈ, હા, તમે કેમ ના બેઠા? ક્યાં આ બેઠા? યશભાઈ, તમે રીઝન કહો. તમારી બહુ ઉડાડી ના હવે તું કે રીઝન કે તાર બાઇક વાસણ કેમ ના બેઠા? હું બેઠો તો શાંતિ રાખ, શાંતિ રાખ. એને બોલવા દે, પછી તું બોલ. હું બોલીશ ને ખાલી થોડું કોપીરાઇટ સ્ટ્રાઇક આવી જશે. એ સાચું હું તો બોલાવો. બોલીશ તો તારી YouTube ચેનલ જ જતી રહેશે, એના કરતા બંધ જ કરી દે ખરે. જો એનું રીઝન એ છે, મને યશે કીધું. Reason શું છે? ના, એ રીઝન પછી કહીશ. તમને એમ થાય વ્લોગ નહીં નાખતો. હવે કેમ ના વ્લોગ નાખો? મારા બોલવા નથી દેતા આપણને. બોલવા જઈએ ને કરવા માંડે. આમાં કે વ્લોગ નાખો, ત્યાંથી વ્લોગ નાખો. હા, તો રીઝન એ છે, યશે મને કીધું કે ભાઈ બાઇક સ્પીડમાં ભાગે ને એટલે જૈનિલભાઈને એમ થાય કે હું ઉતરી જાઉં, કેમ કે મને યમરાજ લેવા આવી જશે. એટલે ઇનડાયરેક્ટલી ના ડાયરેક્ટલી જ કહી દઈએ, જૈનિલભાઈને થોડીક બીક લાગે છે બાઇક પાછળ બેસવામાં. જૈનિલભાઈ, આ વાત સાચી ખોટી? 100% વાત હતી. હવે મોતથી કોને બીક ના લાગે? એ તો જ્યારે પણ હું છું જોડે. આઈ એક્સેપ્ટ, સ્વીકારું છું. હું સ્વીકારું છું. આઈ એગ્રી, એક્સેપ્ટ કરું છું. એમ નહીં, આ મફતના પાપડ મળતા એટલે એવું ખા કરવાના. મફતની વસ્તુ જેટલી મળશે ને એટલી લઈ લેવાય. હારી ખરાબ પાછળ ના રહેવાય. बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो, बहुत बुरे लग रहे સારું, હાલો, ફોનમાં ચાર્જિંગ નહીં, તમને થોડીક વાર પછી મળી આવે. 2,000 years later. તમે આ બાવળાનું અમારું ચોમાસું પાણી ફૂલ ભરાયું છે, રોડ અને તળાવ બધું હરખું થઈ ગયું છે. જો આ તમારા એસપી ભાઈ સારા ડ્રાઈવર છે તો કાઢી નાખી, નકર તો લેવાઈ જાત. હવે તમે વિચારતા હશો કે હમણાં હારું મોરૈયા હતો ના ભાઈ ડાયરેક્ટ બાવળા તમને પહોંચી ગયો. તો ભાઈ ફોનમાં ચાર્જિંગ પતી ગયું હતું, મોરૈયામાં ખાઈ લીધું ને પછી તો ભાઈ મેં કીધું ડાયરેક્ટ ઘરે જઈ ચાર્જિંગમાં મૂકીને પછી જ આપણે વ્લોગ ફરીથી સ્ટાર્ટ કરશું. તો અત્યારે અમે મોગલમાં વચ્ચે તમારું કામકાજ ચાલતું હતું બધું તમારું ઉપર. ચયું. હવે એ જે કામકાજ છે એનું નામ દઈશ ને હું તો એમ થશે કે આ બધું શું કરે છે. થોડુંક વચ્ચે સીન સપાટા થયા હતા, ત્યાં સીન સપાટા થયા હતા નહીં જયા ત્યારે તે, પણ હવે બધું કહેવા જશું ને તો બધા દાંત કાઢશે આપણી ઉપર. અમારા બાવડામાં જો પાણી ભરાતા હોય, ભેંસો જતી હોય. આ ભેંસો જેમ દોડે ખબર છે? અમારા શક્તિભાઈએ કીધું છે. શક્તિભાઈની ભેંસો બધી આ જો. શક્તિભાઈના બોડીગાર્ડ છે કારા. હા, ચયા ઓલા બાઉન્સર. ભેંસ આ શક્તિને ઓળખો છો? આ તમારો માલિક જો. હલો. આમ જો ઓલી જો ભૂરી ભેંસ હા પાડતી હતી. શક્તિ બધું શું છે? શક્તિભાઈ આયા. શક્તિ અમારા માલિક આયા. જો હામે જોયું, જો હામે જોવો છો ભેંસ શક્તિ ને. હું આગળ રસ્તો ક્લિયર કરું છું. જો છે ને બધું શક્તિભાઈ નું બધું આખું બાવળા અડધું શક્તિભાઈ નામે 1600 કરોડ ના માલિક છે શક્તિભાઈ. તો હવે અમે મોગલમાં જઈ રહ્યા છીએ, થોડીક વાર પછી મળે. જૈનિલભાઈ બધા આવે પછી. હા, તો મોગલમાંથી દર્શન કરીને પણ આવતા રહ્યા છીએ અને આજનો દિવસ અહીંયા પૂરો થાય છે અને આજનો વ્લોગ પણ અહીંયા પૂરો થાય છે. આઈ હોપ કે તમને આ વ્લોગ ગમ્યો હશે. વ્લોગ ગમ્યો વિડીયો લાઈક કરી દેજો, ચેનલ પર કોઈ માણસ નવો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ જલ્દી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, સુખી રહો અને અમારા વ્લોગ જોઈને મજા કરો. બાય. આવજો. આવજો. આવજો.